જાને તું તારી બાયડી થી વાત કરો ચૂનન જગ્યાએ ઓલું નાખી દે આપણે હર હર મહાદેવ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો તમને જેમ ખબર છે કે અમારા ભણેશ્રી છોકરાઓ દિવાળીનું વેકેશન બનાવવા ગાંધીધામ આવ્યા હોય છે, તો અમે બધા લોકો રાતના પ્લેન બનાવીએ બોક્સ ક્રિકેટનું. તો બસ અમે બધા લોકો પહોંચ્યા છીએ બોક્સ ક્રિકેટ રમવા, અને અમારા વિમલ વાળા ભાઈ પણ પહોંચી જાય છે. થોડી વાર પછી અમારી ચકલી આવે છે, તો ચકલીની મસ્તી ચાલુ થઈ જાય છે, અને પછી જેણો ચકલીની મસ્તી કરે અને અમારી ચકલીની બેજતી થયા બાદ અમારી ચકલી કેપ્ટન બની જાય છે. તો ચકલી અને સાહિલ ટીમ પાડે છે. ટીમ પાડ્યા બાદ અમારી પેલી બેટિંગ આવે છે. હું સ્ટાર્ટિંગમાં મસ્ત બેટિંગ કરતો હોઉં છું, અને હું જ્યારે વ્લોગ ચાલુ કરું ને ત્યારે જ આઉટ થઈ જાઉં છું. મારા આઉટ થયા બાદ વિમલ વાળા ભાઈ બેટિંગ કરે છે, તો હું એમની થોડીક મસ્તી કરું. વિમલ ઘસી ને ઘરે જા, હવે અહીંયા થક્કા મારો રમવા આવી જાય ખાલી મફતિયા આવી જાય રમવા મફતિયા. અને પછી અમારી ચકલીની બેટિંગ આવે છે, તો હું વિકેટ કીપિંગ કરતા કરતા એની મસ્તી કરતો હોઉં છું. બોલ મેં એને માર દીધો ને શીખ ધુલા દે, તો તું એનાથી સાચો પ્રેમ કરો નકા નથી કરતો. ઘરે જાવે તું, ઘરે જાવે તું એનાથી સાચો પ્રેમ નથી કરતો ધુલા. પ્યાર જ નથી કરતો ભાઈ, બીજા નંબર આઉટ થઈ પોસાજો નહીં એની માન મને કે. આ ચકલીએ જે મારા ઉપર ખાર કાઢીને મારા જે ચશ્મા તોડ્યા છે ને ભાઈ, આનો બદલો તો બહુ ખતરનાક લેવાશે, તમે યાદ રાખજો. પાર્થભાઈ ના ચશ્મા તોડી નાખ્યા. એક પથ્થર મારતો તો, સાઈડમાં મારતો તો, ચશ્મામાં લાગ્યો, મારો નિશાન જોવા ચશ્મા તૂટી ગયા. ચશ્મા ના પહેર્યા ને આંખમાં લાગ્યું હોત તો દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય. દીવા તો તોડી નાખ્યા છે, દીવા તોડી નાખ્યા જેનાથી દેખાતું હતું. પછી અમે લોકો મસ્તી કરતા હોઈએ, ખબર નહીં ત્યારે પાછળથી કોઈ મને બોલ મારતું હોય છે. તારી માસીની આંખ ભાઈ તો મારા દુનિયા ગયો તો અહીંયાથી બોલ ગયો. ઉભો થાને જાને તું તારી બાયડી થી વાત કરો જાને બે ફિલ્ડિંગ કર દે. ચશ્મા તૂટી ગયા એટલે શું કાઈ દેખાતું નથી એટલે એમ નહીં કે ચૂનન જગ્યાએ ઓલું નાખી દે આપણે. અને આવી જ મસ્તીઓ સાથે અમે આજનું બોક્સ કાર્યક્રમ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. હું તો કંઈક વધારે રમ્યો જ નતો, કારણ કે મારા તો ચશ્મા જ તૂટી ગયા હતા, તો મને અડધું તો દેખાતું જ નતું. અને બોક્સ ક્રિકેટ રમ્યા બાદ અમે લોકો જાય છીએ નાસ્તો કરવા. તો ત્યાં કને જેણો ચકલીને ઉપાડીને કૂતરા પાસે મૂકી આવે છે. સો ગાઈઝ, આના સાથે મળી એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી હર હર મહાદેવ.